જય માતાજી. આપણે આવી ગયા છીએ મેરડી માતાજીના મંદિરે. આ મંદિર આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળિયા ગામની વાડીઓની અંદર આવેલું છે. જે નાગનેશ અને દેવળિયાને જોઈન્ટ કરતો રસ્તો છે. અત્યારે હાલમાં એ ડામર રસ્તો બની ગયેલો છે. બસ એ રસ્તેથી થોડુંક અંદર આવવું પડે એટલે આપણે આ બંધારવાળા મેરડી માના દર્શન તમે કરી શકો. હવે માતાજીનું તમને જે આ મંદિરની વિશેષતાઓ છે એ પ્રમાણે હું તમને દર્શાવીશ. તો આ મંદિર અહીંયા પહેલા નહોતું, ત્યારે માતાજીની આ જૂની જગ્યા છે, પહેલી જગ્યા. પછી ગામના લોકો અને યુવાનિયાઓને થોડોક આમ ઉજમ ચડ્યો કે ભાઈ માતાજીનું કંઈક કાર્ય કરવું છે. એટલે પછી એ લોકોએ ગામમાં માતાજીને 5 ભુવા બોલાવ્યા માતાજીના, અને અહીંયા દાણા જોવડાયા. કારણ કે રજા સિવાય તો મંદિર કે એવું કઈ બને નહીં. એટલે પછી ભુવાએ 5 સાક્ષી પૂરી અને દાણા જોયા. દાણા જોયા એટલે માતાજીએ પાડી હા કે તમે હર્ષે ઉમંગે જે કરવું હોય તે કરો આયોજન, હું તમારી હારે છું. માતાજીએ હાજરી આપી. અને પછી યુવાનિયાઓએ ગામની અંદર થોડો ઘણો ફાળો કર્યો અને પોતે થોડા ઘણા પૈસા કાઢ્યા. એવું બધું કરી અને આપ તમે જોઈ શકો છો અત્યારે હાલમાં શેડ બનાવેલો છે અને આ રીતે મંદિર બનાવ્યું છે માતાજીનું. એ મેં તમને જૂની માતાજીની દેરી તો બતાવી અને અત્યારે હાલમાં નવી દેરી છે. અત્યારે પેલા શું વરસાદ ને એવું આવતું તો આ કણે પબ્લિક બધું લીલું હોય તો બેવી નતા એકતા પબ્લિક, અને બધી સુવિધા નો અભાવ હતો. અત્યારે તમે જોવો છો 20-30 વ્યક્તિ એક હારે બેવી અને માતાજીના દર્શન કરી શકે છે. આવું બધું ગોઠવણી હવે થઈ ગઈ. પાણીની વ્યવસ્થા નથી, બધી પાણીની વ્યવસ્થા થઈ જાય છે. અને હાલો તમને હું અત્યારે દેખાડું આ પટારામાં કે જયારે વ્યક્તિઓ તાવો કરવા આવે ને ત્યારે તાવાના વાસણો બધા અહીંયા હાલમાં હોય જ છે. બધાને લગભગ થઈ રહે એવી રીતનું આયોજન કરીને આ બધું સામગ્રી લાવેલા છે. અમારા મેરડી માના સેવક છે. હા, માતાજીના સેવક. આ તો એમ કે માતાજી ગમે ના હોય પણ તમારા વડવા એમ કે જ્યારથી દેવળિયામાં આવ્યા ત્યારથી માતાજીને પૂજવાનું ચાલુ કર્યું. એટલે માતાજીએ પરચો આપ્યો હોય છે ને તમારા વડવાને. અને બંધારવાળા કઈ રીતે કહેવાય? આમ આપણે મેરડીમાં કઈ રીતે ઓળખાય છે બંધારવાળા? તો એ આ બંધાર છે આ બધું. અને આ ડેમના કારણે માતાજીનું નામ બંધારવાળા મેરડીમાં પડેલું છે. મેં તમને આગળ જણાવ્યું હતું. એટલે તમારા સપોર્ટ આપતા રહેજો. માટે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી કરીને અમને આવું નવું પ્રોત્સાહન મળે. અને અત્યારે કળયુગના સમયમાં મેરડી હાજરા હાજર છે.